હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, હું આજે નિર્જળા એકાદશીની વ્રત કથા તમારી સાથે શેર કરી રહી છું. તો ફ્રેન્ડ્સ, 6 જૂને આપણે નિર્જળા એકાદશીની વ્રત કથા હું તમને કહી રહી છું. તો સાંભળજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને આવનાર વિડીયો તમારી સાથે પહોંચી શકે. ધન્યવાદ. તો ફ્રેન્ડ્સ, ભીમસેન વ્યવસાયજીને કહેવા લાગ્યા કે દાદા, ભાઈ યુધિષ્ઠિર, માતા કુંતી, દ્રૌપદી, અર્જુન, નકુલ અને સહદેવ વગેરે બધા મને એકાદશીનું વ્રત રાખવાનું કહે છે. પણ મહારાજ, હું તેમને કહું છું કે ભાઈ, હું ભગવાનની શક્તિ પૂજા વગેરે કરી શકું છું, દાન પણ આપી શકું છું, પણ હું ભોજન વિના રહી શકતો નથી. આ પર વ્યાસે કહ્યું, હે ભીમસેન, જો તમે નરકને ખરાબ અને સ્વર્ગને સારું માનતા હોય તો દર મહિનાની બંને એકાદશી ભોજન ન કરો. ભીમે કહ્યું, હે દાદા, મેં પહેલેથી જ કહ્યું છે કે હું ભૂખ સહન કરી શકતો નથી. જો આખા વર્ષમાં ફક્ત એક જ ઉપવાસ હોય તો તે રાખી શકું છું, કારણ કે મારા પેટમાં વૃક્ર નામનો અઘરી છે, તેથી હું ખોરાક વિના રહી શકતો નથી. ખોરાક ખાવાથી તે શાંત રહે છે, તેથી સંપૂર્ણ ઉપવાસ ભૂલી જાઓ. એક સમય માટે પણ ખોરાક વિના જીવવું મુશ્કેલ છે, તો કૃપા કરીને મને એવો ઉપવાસ કહો જે મારે વર્ષમાં ફક્ત એક જ વાર કરવાનો હોય અને હું સ્વર્ગ પ્રાપ્ત કરી શકું. શ્રી વ્યાસજીએ કહ્યું કે હે પુત્ર, મહાન ઋષિઓએ ઘણા શાસ્ત્રો વગેરે રચ્યા છે, જેના દ્વારા પૈસા વિના ઓછા પ્રયત્ન સ્વર્ગ પ્રાપ્ત કરી શકાય છે. તેવી જ રીતે શાસ્ત્રોમાં બંને પક્ષોમાં એકાદશીનું વ્રત મોક્ષ માટે રાખવામાં આવ્યા છે. વ્યાસના શબ્દો સાંભળીને ભીમસેન નરકમાં જવાથી ડરી ગયા અને ધ્રુજતા કહેવા લાગ્યા, હવે મારે શું કરવું જોઈએ? હું મહિનામાં 2 ઉપવાસ કરી શકતો નથી, પણ વર્ષમાં એક ઉપવાસ ચોક્કસ રાખી શકું છું. જો હું વર્ષ એકવાર ઉપવાસ કરીને મુક્તિ મેળવી શકું છું, તો કૃપા કરીને મને આવા ઉપવાસ વિશે જણાવો. વ્યવસાયે શબ્દો સાંભળીને ભીમસેનને નરકમાં જવાથી ડરી ગયા અને ધ્રુજતા કહેવા લાગ્યા કે હવે મારે શું કરવું જોઈએ? હું મહિનામાં 2 ઉપવાસ કરી શકતો નથી, પણ હું વર્ષમાં એક ઉપવાસ ચોક્કસ રાખી શકું છું. તો જો હું વર્ષમાં એકવાર ઉપવાસ કરી મુક્તિ મેળવી શકું છું, તો કૃપા કરીને મને આવા ઉપવાસ વિશે જણાવો. આ સાંભળીને વ્યાસે કહ્યું, જેઠ મહિનાના શુક્લ પક્ષના એકાદશીને, જે વૃષભ અને મિથુન રાશિના સંક્રાંતિ વચ્ચે આવે છે, તેને નિર્જળા કહેવામાં આવે છે. તમારે તે એકાદશીનો ઉપવાસ કરવો જોઈએ. આ એકાદશી વ્રતમાં સ્નાન અને ઘૂંટણ સિવાય પાણી પીવાથી મનાઈ છે. ઘૂંટણમાં 6 માસથી વધુ પાણી ન હોવું જોઈએ, નહીં તો દારૂ પીવા જેવું થઈ જાય છે. આ દિવસે ખોરાક ન ખાવો જોઈએ, કારણ કે ખોરાક ખાવાથી ઉપવાસ તૂટી જાય છે. જો કોઈ વ્યક્તિ એકાદશીનું સૂર્યાસ્તથી દ્વાદશીના સૂર્યોદય સુધી પાણી પીતો નથી, તો તેને બધી એકાદશીના ઉપવાસનું ફળ મળે છે. દ્વાદશીના દિવસે સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન વગેરે કરવું જોઈએ અને બ્રાહ્મણનું દાન વગેરે આપવું જોઈએ. ત્યારબાદ ભૂખ્યા અને લાયક બ્રાહ્મણનું ભોજન કરાવવું જોઈએ અને પછી ભોજન કરવું જોઈએ. તેનું ફળ આખા વર્ષની બધી જ એકાદશી જેટલું મળે છે. વ્યાસજીએ કહ્યું, હે ભીમસેન, ભગવાન પોતે મને આ કહ્યું છે. આ એકાદશીનું પુણ્ય બધા તીર્થયાત્રાઓ અને દાન કરતાં પણ મહાન છે. ફક્ત એક દિવસ પાણી વગર રહેવાથી માણસ પાપો મુક્ત થાય છે. જે લોકો નિર્જળા એકાદશીનું વ્રત રાખે છે, તેમના મૃત્યુ સમયે યમદૂત તેમને ઘેરતા નથી, પરંતુ ભગવાન દૂતો તેમને પુષ્પ વિમાનમાં સ્વર્ગમાં લઈ જાય છે. તેથી નિર્જળા એકાદશીનું વ્રત વિશ્વશ્રેષ્ઠ. ભગવાન પોતે મને આ કહ્યું છે. આ એકાદશીનું પુણ્ય બધા તીર્થયાત્રાઓને અને દાન કરતાં મહાન છે. ફક્ત એક દિવસ પાણી વગર રહેવાથી માણસ પોતાની મુક્તિ થાય છે. જે લોકો નિર્જળા એકાદશીનું વ્રત રાખે છે, તેમના મૃત્યુ સમયે યમદૂતો તેમને
ઘેરતા નથી, પરંતુ ભગવાન દૂતો તેમને પુષ્પ વિમાનમાં સ્વર્ગમાં લઈ જાય છે. તેથી નિર્જળા એકાદશીનું વ્રત વિશ્વમાં શ્રેષ્ઠ છે. તેથી આ વ્રત ખૂબ જ કાળજી સાથે પાળવું જોઈએ. તે દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરવું જોઈએ. જે લોકો નિર્જળા ગાયનું દાન કરવું જોઈએ. આમ વ્યાસજીએ આદેશ મુજબ ભીમસેને આ વ્રત રાખ્યું. તેથી આ એકાદશીનું ભીમસેને અથવા પાંડવના એકાદશી પણ કહેવામાં આવે છે. નિર્જળા વ્રત રાખતા પહેલાં ભગવાનને પ્રાર્થના કરો કે હે ભગવાન, આજે હું નિર્જળા વ્રત રાખી રહ્યો છું. હું બીજા દિવસે ભોજન કરીશ. હું આ વ્રત ભક્તિ રાખીશ જેથી તમારી કૃપાથી મારા બધા પાપો નાશ થાય. આ દિવસે પાણીથી ભરેલા વાસણના કપડાથી ઢાંકીને સાથે દાન કરવું જોઈએ. આ વ્રત રાખનારાઓને કરોડો તોલા સોનાનું દાન ફળ મળે છે અને આ દિવસે યજ્ઞ કરનારનું ફળ વર્ણવી શકાય નહીં. આ એકાદશીનું વ્રત રાખવાથી વ્યક્તિ વિષ્ણુ લોક પ્રાપ્ત કરે છે. આ દિવસે ભોજન કરનાર લોકોને ચાંડાલ જેવા હોય છે, તેથી આખરે નરકમાં જાય છે. નિર્જળા એકાદશીનું વ્રત રાખવાથી ભલે તે બ્રહ્મચારી હોય, દારૂ પીવો હોય, ચોરી કરતા હોય કે ગુરુ સાથે દુશ્મન કરતો હોય, પણ આ વ્રત પ્રભાવથી સ્વર્ગમાં જાય છે. હે કુંતી પુત્ર, જે પુરુષ કે સ્ત્રી ભક્તિ ભાવથી આ વ્રત રાખે છે તેને નીચેના કાર્યો કરવાથી જોઈને પહેલાં ભગવાનની પૂજા કરો, પછી ગાયનું દાન કરો, બ્રાહ્મણો મીઠાઈ અને દક્ષિણા આપો અને પાણી ભરેલો ઘડો દાન કરો. નિર્જળા દિવસે વ્યક્તિના ખોરાક, કપડાં, પગરખાં વગેરે દાન પણ કરવું જોઈએ. જે લોકો ભક્તિભાવથી આ વાર્તા વાંચે છે અથવા સાંભળે છે તેને ચોક્કસપણે સ્વર્ગ પ્રાપ્ત કરે છે. જય શ્રી કૃષ્ણ. ભગવતે વાસુદેવાય. ભગવતે વાસુદેવાય. તો ફ્રેન્ડ્સ, આ નિર્જળા ઉપવાસની વાર્તા કથા છે 11ની. તો ફ્રેન્ડ્સ, મને સાંભળવા માટે ધન્યવાદ.